સ્વાગત છે તમારું એક નવા વ્લોગમાં. અને સન્ડે છે આજે, સન્ડે ઇઝ ફંડે. આપણી સાથે નાના ફૂલકાઓ જોડાઈ ગયા છે. ગાઈસ થોડીક તબિયત ખરાબ છે 2 દિવસથી એટલે. અને તમે જોઈ શકો છો કે બેન વાળાની જેમ અમે બધા એક જ કાપડમાં છે ને શિવડા નાખ્યા છે કપડા. કેટરિંગ વાળા છે. બ્રાન્ડ યસ બોલા ડાર્લિંગ. રવિવાર છે તો જઈએ છીએ આપણે દાદાના સાનિધ્યમાં, એટલે કે સાળંગપુર ધામ શ્રી કૃષ્ણ દેવના મંદિરે. દીપભાઈ ના પૂવે ચા આપો માલિકજી. ચા એંગેજમેન્ટ નક્કી થઈ ગઈ એમ ઘરના ના પર ચા નો પીતા તમારું શરીર કે ઓલું થઈ જાય. શરીર હળવું પડી જાય. ઘરની મને ખબર નાને કેમ ખબર શરીર જો મારી મારા ઘરના નાઈ નથી આની પાસે છે. વાત મળે તું જયલાભાઈ જોવા ગયા હતા બરાબર છે. એને ધ્યાનમાં જયલાભાઈ ધ્યાનમાં આવી ગયું એવું છે કઈ. ચા વિના મને ચાન પડે નહીં. મન મારું મારો પેન્ટ બગાડ્યું છે. હવે અહીંયા જો એને સાઈન પગ મારો ગયો છે. હાથે કરીને કર્યું છે. મેં આમ રહેવા દીધો. પગે કરીને એટલે એને શૂઝ કરીને બગાડ્યું છે મારું પેન્ટ. એટલે એને વહમું લાગી જાય ક્યારેક કહ્યું તો કહી દેજો. કરી લેવાનું મારે મારો બરોબર. મોરો મારી દો તો મારું મરદ ના દીકરા છો. આવી જવાનું તૈયારી છે ફૂલે ફૂલ. મોરે મોરો માગે છે પછી કેતા મારે પાછી જ લેવાનું છે. પાછી જ લેવાનું છે. બે ભાઈ સમજી લેજો ભાઈ. સ્વિફ્ટ લઈને 150 આવું છું. આવતો જ રે. ડ્રાઈવર નીકળી ગયો છે. ડ્રાઈવર તો બેસી ગયો છે બાકી હું ને બેકવાનો નથી અત્યારે વિયા વાત. ભાઈ આવો મોરો આ સૂટ જ છે તમને તમતારે. ક્યારે આવવું હોય તારે તો ગાઈસ આવજો મોરે તમતારે હામૈયા કરો. હામો ન આવું તો કહેજો મને. બાકી સકડા કોઈ દે બહાર ન બને. અમને હું મેં લાગ્યું કે મેદાન ખાલી થઈ ગયું એમ થોડા ચક્કા મારે જોયું. ચા પી લીધી છે, થોડુંક બેટર ફીલ કરીએ છીએ અને હાલ નીકળી ગયા છીએ. અમે 15-20 મિનિટ પહોંચી જશું. અને પ્રસાદી આપણે દાદાના સાનિધ્યમાં જ લેવાની છે, નક્કી કર્યું છે પહેલાથી. અને ત્યાં જઈને શીરો ખાવાનો છે. ઘરમાં ગરમ શીરો. અવાજમાંથી બેટા ચાલ ઝડપ રાખ બેટા. મામા ઉતાવળ રાખ બેટા. ગરમા ગરમ શીરો અનુભાઈ નાખો. ગરમા ગરમ શીરો એના ઉપર સેવ એના ઉપર કઈ નઈ હાલ નીકળી ગયા છીએ અને બસ ટૂંક સમય પહોંચી જવું અને ત્યાં પહોંચીને પ્રસાદી લઈને પછી તમને મળી જાય. બોલો શ્રી કષ્ટભંજન દેવની જય. ગાઈસ તો આપણે ફાઇનલી પહોંચી ગયા છીએ અને તમે જોઈ શકો છો આજે પણ પોલીસ વાળાને મસ્ત ચપ્પુ આપ્યો નહીં આજે. પોલીસ વાળા કે થોડોક આગળથી કે તમે અંદર લઈ લો કે સાળંગપુર મંદિર આ પાર્કિંગ કરી નથી જાવ હાલી. હા અમને જ ખબર હતી ક્યાં પાર્કિંગ ખાલી હોય. અમારે તો દરરોજ નો અહીંયા કામકાજ હોય. અમને ખબર હતી ક્યાંથી ક્યાં પાર્કિંગ હતું. તે મેં કીધું અમે જઈએ છીએ બોટાદ. અમારે બોટાદ જવું છે. અમને ખબર છે અમારો રસ્તો કઈ રીતે અજાણ્યા હોય બધા ફેરવું પડે પણ અમને ખબર હતી. અમે ડાયરેક્ટ સાળંગપુર નામ ના કીધું, ડાયરેક્ટ કીધું બોટાદ છે સીધી સાળંગપુર. રસ્તામાં આમાં હું બોટાદ જઈ ને તો રસ્તામાં ગેટ પડે સાળંગપુર આ મંદિરનો. એનાથી સીધી અંદર નાખી દીધી. પાર્કિંગ ન મળ્યું. પાર્કિંગ એક બરાબર ગયા ને એક સ્વિફ્ટ નીકળી ગઈ પછી ડિઝાઇન તો પછી અમે એમને નાખી દીધી. હવે શાંતિથી વીએ મેચિંગ હો ભાઈ. ગાઈસ ભીડ સખત છે. અમને છે ને ગાઈસ લાઈન થી પ્રોબ્લેમ નથી પણ છે ને દર્શન થઈ જાય. દર્શન તો કરવા વચ્ચે આવ્યો ભાઈ. વચ્ચે ઓલા ભાઈ તમને નહીં ભાઈ વચ્ચે આવ્યો છે ભાઈ. વચ્ચે મેચિંગ કર્યું છે એટલે જવા દઈ. ઘરનો માણસ જો આ ચીટિંગ કહેવાય ચીટિંગ. આપણે લાઈનમાં ઊભા છીએ અને ડાયરેક્ટ માણસો ત્યાં જતા રહે. શું કેવું દીપક? કઈ ને ભાઈ એવું નથી કેમ કે મંદિરનો બંધ થવાનો ટાઈમ થઈ ગયો છે
અને દર્શનાર્થીઓ જે યાત્રીઓ આવ્યું હોય એમના માટે ફટાફટ દર્શન થઈ જાય એ માટે આપણે પણ પહોંચી ગયા જો ક્યાં જઈલા ભાઈ પડ્યા હે જઈલા ભાઈ ક્યાં પડ્યો તું સોમનાથ ક્યાં આવડી મોટી મારી હાઈટ બેરીકેડ મને એમ કેવું કૂદવા ગયો મને એમ ન છે કે મેં કીધું હું ટાઈગર છું નામ સ્ટાર્ટ મારો ગયો ને યટો પડ્યો ફાડ દે એ તો ઓલા લાડવા પ્રસાદી હતી ને હવા કરવા ગયો સાચી વાત છો જઈલા ભાઈ હતું એવું જ તે પાછું સાલા ધોતી કોલ તમને એમ કે ઠેકી જાય પણ ન ઠકાણું કા એક પગ ઉપર એક પગ હેઠે ઉપા ખંખેરી ઉભો થઈ ગયો ઉપાડ્યો પડ્યું પાછો કેવું મને કે તું ધ્યાનથી ચાલજો કે પડતો પણ એવું તમારું કામ નહીં તો કોઈ ધ્યાન નહોતું એમ ખંખેરી ઉભો થઈ ઉભો થઈ કોઈ ભારે નતો એટલે વાંધો ન આવે જઈલા ભાઈ ગાઈસ હર સમયની જેમ પ્રસાદ લેવા યાત્રીઓ હતો એમાં બી લાઈક આયા મળશે ઘરમાં ગરમ શેરો નથી આયા આનું એમ કે છે કે સ્વિચ પાડો ને કોઈ ભડા કોઈ થયો હોય તો આપણે જોઈ આમ જો આ જો રસ્તો કાપી હાટું લાગ્યો તમને તમારી વાટ જો એક્ઝિટ છે એક્ઝિટ આપણો ભાઈ તમારી વાટ જો કે તમે જાઓ પછી ફાટું એમ તાત્કાલિક જ ભડાકો થાય તો ગાઈસ આ છે દાદાનો પ્રસાદ મગનું શાક બટાકાનું શાક પૌવા દાળ ગરમા ગરમ શીરો અને આવી ગઈ વાહ ગાઈસ વાહ બે જા તારા માટે મેં જગ્યા રાખી પકા યાર મારી આગળ જ આવે મારો કલેજો છે ભાઈ એવું નથી તો ગાઈસ મારા કલેજાને છે ને હું મારા હાથેથી ખવડાવું છું જો તું ખવડા દીપુ ગાઈઝ આપણે શનિદેવ મંદિરે પહોંચી ગયા છીએ આપણે શનિદેવ મંદિર પહોંચી ગયા છીએ એ કયું મંદિર છે આ કેટલા વાળો દીપો કેટલા વાળો 250 વાળો કેટલા વાળો 799 નું છે 250 પેન્ટ કેટલા વાળો દીપો મોલ માં જ લીધું 799 નું છે ગાઈસ આપણે શનિદેવ મંદિર પહોંચી ગયા છીએ અને શનિદેવને ચડાવવા માટે તેલ ને ઓલું શું કહેવાય મગના દાણા ને બધું મળી રહે છે તમને ત્યાંથી લઈને પછી શનિદેવના દર્શન કરવા જવું પડે ચલો આપણા સાહિત્ય અને પ્રિય ઈષ્ટદેવ એટલે કે શ્રી હનુમાનજી મહારાજની મોટી પ્રતિમા જોઈ શકો છો તમને વિશાળ નામ છે છોટે હનુમાનજી જો પણ છે એકદમ વિશાળ મોટા બોલો હનુમાનજી મહારાજની જય પરિક્રમા કરવી પડે કહેવામાં આવે છે કે હનુમાનજીની પ્રદક્ષિણા કરો ને તો તમને સારું બૈરું મળે છે તો અમે સારા વાંઢા કર્યા પછી પ્રકાશભાઈને તો મળી ગયું છે ઓલરેડી પણ એ શું કેમેરામેન છે એટલે પાછળ આવે છે એને આશા છે સમજાશે મેરેજ થઈ ગયા એટલે વિડીયો ઉતારાય હા જો પાયલબેન આ કારણ શું છે ખબર એને બીજી ગોતવી છે ને એટલે હારવાર અમારી પાછળ આવે છે જબરદસ્તી આવે છે અમારી પાછળ તમે કદાચ જો ખાલી આ મારો હાથ છે કેટલી મોટી લીધો
તમે આઈડી આવી જાય કેટલી છે? મારતો હતા બોલ સાળો મને ગદા મારી બોલ એ આશીર્વાદ કયો દીપુ દર્શન કરવા ગયો સાળો પોતાને ગદા મારી. હે દીપુ કેવું વાગ્યું મને ગદા મારી મારે કેવું વાર કેવું પણ હવે કઈ કહેવાય નહીં જો તો મંદિરમાં થોડો ગદા થોડી પડીને દે કેમ મારી આમ એમ ગદા મારી એમ નથી. हमको मारो हमको जिंदा मत छोड़ो सालो हम कोई मंदिर का घंटा है कि कोई भी आके बजा जाता है આમ બોલ આમ 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 મારી. એમ નહીં હરખી આમ મારી એમ. તો ગાઈસ આપણે શનિદેવના મંદિર બાદ હવે કુંડળ આવી ગયા છીએ. તું ક્યાં એ ગલાસ તો- હાલે એમ જ નથી મને એ ગલાસ તો કાઢો ગલાસ કાઢ અહીંયા તરફ- આ મારે એટલી જગ્યા આમ માય હાલે યાર પક્કા ઠાકોર પોળા દેવો ટુરિસ્ટ આવ્યા ટુરિસ્ટ ગાઈસ. પેલા છે ને રેસ કાકા ને આવી થોડુંક ક્યારના સોડા કરે છે ને જેમાં તાન પૂર જયલાભાઈ જેમાં તાન કે સોડા એવું નથી આ તડકી તો એટલી બધી જામી છે ને તડકી બહુ જામી છે એટલે મેં કીધું મારા છોકરાઓ બધા ઈચ્છા કરે છે આવું થોડા પાઈ છે ક્યાં તમારા છોકરા બધા અમારા છોકરા જ થાય અમારા મોટ ભાઈ પત્રીજા. પક્કા ઠાકોર મિત્ર છે ઈ છોકરો કહેવાય આમ મોરે અમારો હા કલે જાઓ પાણી ગરમ હશે એટલે પકા ગરમ નથી તો થોડા નીકળતા હોય અંદરથી પાણી નીકળે છે એવું છે ને નીચેથી આવે છે. કોઈન્સ નાખ્યા જો બધા આમાં સિક્કા નાખ્યા હાલો વીણી આવી માં મનોકામના પૂરી થઈ એવું નાખો સિક્કો તો હા દીપુ આ પછી સિક્કો નાખો આમાં તું નાખ ને કોઈ તો મનોકામના પૂરી થાય. 5 નો નાખી દો પડી ના નહીં એમ નહીં નાખી તો 5 નો નાખી દો ઘણો ગામમાં મારી પૂરી થઈ જાય વિમલ લેવાની છે વિમલ. ઉંમર લઈ હું તમને શું કહું છું મળી જાય તમે કોઈન્સ અંદર નાખો તો તમારી મનોકામના પૂરી ન થાય તમે એની અંદરથી લઈને આવો તો તમારી મનોકામના એમ પૂરી થાય જાને દીપુ યાર માર કૂદકો માર આવ જો આમે જો રીચ નહીં બધા 1 2 3 કેટલું બા લીલો પોપટ લીલો પોપટ ને કાળો પોપટ ગાઈસ આ દરબારગઢ છે પણ હાલ અંદર ફોટોગ્રાફી અને વિડીયો શૂટિંગ બનાવે છે જોયેલું છે. હું કે તું કે એમ હિચકા ખાવા જવાનું હતું લસણ પટ્ટી ખાવા જવાનું હતું પ્લાન કરીને હાવ કેન્સલ કરી નાખ્યા અમે નથી કર્યો યાર ત્યાં તો હોવાનું નથી દીપુ જો પટ્ટી જા સામે યાર બેન છે બકા હાખું જો પેક છે પટ્ટી જવાનું હોય યાર પેક છે પટ્ટી જવાનું હોય